ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું વેસ્ટ જતી વસ્તુમાંથી સુપર બેસ્ટ પાપડ. બટાટાની વેફર બાફી લીધા પછી પાછળ જે પાણી વધે છે એ પાણીમાંથી આપણે આજે પાપડ બનાવશું. વેફર બાફતી વખતે પાતળી થઈ ગયેલી વેફર અથવા ચિપ્સના જે નાના ટુકડા થઈ ગયા હોય છે એ બધા પાણીમાં રહી જતા હોય છે અને તે અંદર મેશ થઈ જતા હોય છે અને પાણી સરસ એવું ઘાટું થઈ ગયેલું હોય છે. તો આ પાણી આપણે ફેંકી બિલકુલ નથી દેવાનું. એમાંથી આપણે માત્ર 10 જ મિનિટમાં ઢગલાબંધ પાપડ બનાવીને તૈયાર કરશું અને વધારે વાર આપણે આ પાણીને ઉકાળવાની પણ જરૂર નહીં પડે એ રીતે આપણે આ પાપડ બનાવીને તૈયાર કરશું. અને પાપડ એટલા બધા સોફ્ટ બને છે અને એટલા બધા સરસ ફૂલે છે કે જે આપણે બનાવ્યું હશે પાપડ એના કરતાં ડબલથી પણ ત્રબલ સાઇઝમાં આ પાપડ ફૂલીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ ક્રિસ્પી એવો આપણો પાપડ બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 250 થી થોડા ઉપર સાબુદાણા લીધા છે, એટલે કે 300 ગ્રામ જેટલા સાબુદાણા હશે. સાબુદાણાને મેં રાત્રે પલાળી રાખ્યા હતા, એટલે કે આખી રાત સુધી મેં સાબુદાણાને પલાળી રાખ્યા છે. સવારે જો ચેક કરીએ છીએ તો આવા સરસ એવા આપણા સાબુદાણા પલળી ગયા છે. સાબુદાણા પલાળતી વખતે સાબુદાણાની ઉપર સરસ એવું પાણી રહે થોડું વધારે એ રીતે આપણે સાબુદાણાને અહીંયા પલાળવાના છે, જેથી કરીને તે આવા સરસ એવા પલળી જાય. અને મોટા વાસણમાં પલાળવાના છે જેથી કરીને તેને ફૂલવા માટે જગ્યા મળે. તો હવે આપણે આ સાબુદાણાને આપણે જે વેફરવાળા પાણીમાં એડ કરશું. તો અહીંયા આપણે આ પ્રોસેસ પહેલાં ગેસ ઉપર નથી કરવાની, પહેલાં આ પ્રોસેસને આપણે નીચે જ કરી લઈએ. અને અહીંયા પાણી જો તમે વધારે વેફર બાફતી વખતે એડ કર્યું હોય તો થોડી વાર તમારે તેને નીચે રાખી દેવાનું છે, જેથી કરીને જે ઘાટું પાણી છે નીચે બેસી જશે અને ઉપર જે આછું પાણી હોય તે તમે કાઢી પણ શકો છો. પણ મેં અહીંયા બધું જ પાણી લઈ લીધું છે, મેં આમાંથી પાણી કાઢ્યું નથી. અને તેમાં હું અહીંયા 250 થી 300 ગ્રામ જેટલા સાબુદાણા એડ કરું છું. તમે સાબુદાણાનું પ્રમાણ તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. સરસ એવું આપણે એકવાર બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે આને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની ઉપર થવા માટે રાખી દઈએ. તો એક વખત આપણું પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે અને પછી આપણે તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. ત્યાં સુધી તમે જો આને નહીં હલાવો તો પણ ચાલશે. તો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવશું આપણે. આ પાણી મારું થોડું ગરમ થઈ ગયું છે. હવે તો હું તમને બતાવું, જો જેવું પાણી ગરમ થશે એવા જ આપણા સાબુદાણા સરસ એવા પલળેલા છે, એટલે આવા ટ્રાન્સપેરન્ટ થવા લાગશે. તો આપણે આને હજી 1 થી 2 મિનિટ જેવું ઉકાળીએ એટલે સરસ એવા આપણા સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થઈ જાય. અને આ તમને લાગતું હશે કે આ પાણી તો હજી એકદમ પાતળું છે, આમાંથી પાપડ કેમ બનશે, આને જાજુ ઉકાળવું પડશે. તો નહીં, આપણે આમાં એક એવી વસ્તુ એડ કરશું જેના લીધે આ પાણી એકદમ ઘાટું થઈ જશે અને આપણે આને વધારે વાર ઉકાળવાની પણ બિલકુલ જરૂર નહીં રહે. તો એકવાર આપણા સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થઈ જાય પછી આપણે એ વસ્તુ એડ કરવાની છે. તો જો અહીંયા હવે આપણા સાબુદાણા સરસ એવા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો સાબુદાણાના બધા દાણા સરસ એવા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે, કાચ જેવા દેખાય છે બધા આપણા સાબુદાણા. તો આપણે હવે આમાં થોડું હલાવી લઈએ, નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે આપણે. અને હવે આપણે આમાં રવો એડ કરશું. તો જો આવી રીતે ઝીણો રવો મારી પાસે છે તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો રવો લઈ લીધો છે. અને જો એડ કરતી વખતે આપણે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે એકદમ બિલકુલ થોડો થોડો જ એડ કરવાનો છે. એક હાથથી એડ કરવાનો છે અને એક હાથથી તેને સરસ એવું હલાવતું જવાનું છે. અને જો ગાંઠા પડ્યા એવું દેખાય આપને તો ગાંઠો આપણે તરત જ ત્યારે જ ભાંગી લેવાનો છે. તો તરત આપણે ગાંઠો ભાંગી લઈશું એટલે સરસ એવો ગાંઠો મેશ થઈ જશે. તો આપણે હવે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રવો એડ કરતી વખતે એકદમ થોડો થોડો જ રવો આપણે એડ કરવાનો છે. જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે આપણે રવો એડ કરવાનો છે કે છૂટો છૂટો એડ કરશું અને એકદમ થોડો થોડો જ એડ કરશું. તો અહીંયા 4 થી 5 ચમચી જેટલો જ રવો આપણે એડ કરવાનો છે. આ રવો એડ કરવાથી આપણું બેટર એકદમ સરસ એવું ઘાટું થઈ જશે અને આપણે આને વધારે વાર ઉકાળવાની પણ બિલકુલ જરૂર નહીં રહે. જો તમે ઇન્સ્ટન્ટ વેફર બનાવી લીધા પછી જ આ જો પાપડ બનાવતા હોય તો તમારે અહીંયા 2 થી 3 જ મિનિટમાં ખીચું બનીને તૈયાર થઈ જશે, કારણ કે આપણું પાણી પહેલેથી જ ઉકળેલું હશે. તો આપણે એમાં ખાલી સાબુદાણા એડ કરી અને થોડી વાર એને સાબુદાણાને મિક્સ કરી અને ટ્રાન્સપેરન્ટ થાય એટલું જ ઉકાળવાનું રહેશે. તો અહીંયા હવે જો તમને બતાવું હું કે બેટર આપણે રવો એડ કર્યા પછી એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તો 1 થી 2 મિનિટ જેવું આપણે એને થોડું પકાવી લઈએ જેથી કરીને રવો પણ સરસ એવો ફૂલી જાય. તો જો સરસ એવું ઘાટું થવા લાગ્યું છે. તો પાપડ બનાવવામાં આપણે કેવું ઘાટું બેટર રાખવું એ હું તમને આગળ વિડીયોમાં બતાવું કે આપણે આને કેવું ઘાટું રાખવાનું છે. અને રવો એડ કર્યા પછી આપણે આને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને આ બધું આપણું બેટર તળિયે બેસી ન જાય. તો જો સરસ એવું ઘાટું થવા લાગ્યું છે. તો આપણે આને હવે ચેક કરશું કે આને આપણે હવે આ પાપડ બનાવવા માટે પરફેક્ટ છે કે નહીં. તો એના માટે આપણે અહીંયા એક પ્લેટ લઈ લેવાની છે.
અને પ્લેટમાં આપણે થોડું બેટર એડ કરીને જોવાનું છે આ રીતે. તો જો એ વધારે ફેલાતું નથી પાણીની જેમ, અને આવી રીતે આપણે એડ કરીએ છીએ ને એમ જ રહી જાય છે પાપડના શેપમાં. બસ આટલું જ આપણે આને ઘટ થવા દેવાનું છે. અને હજુ આપણે આને થોડું ઠંડુ થવા દઈશું તો આ થોડું વધારે ઘટ થઈ જશે. તો આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે એને થોડું ઠંડુ થવા દઈએ. તો અહીંયા આપણે ગેસથી નીચે ઉતારી લીધું છે અને થોડું ઠંડુ થયું છે. પછી આપણે આમાં થોડા મસાલા એડ કરીએ. તમે આને આમ જ પ્લેન પણ બનાવી શકો છો અને મસાલા પણ એડ કરી શકો છો. અહીંયા જીરું અને અડધી ચમચી જેટલા મરીને મેં અધકચરા વાટી લીધા છે અને તેનો પાવડર મેં આમાં એડ કર્યો છે. અને અહીંયા હું 1 ચમચીથી થોડા ઉપર ચીલી ફ્લેક્સ લઉં છું. આમાંથી તમને જે મસાલો પસંદ હોય તે તમે લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તમારે આ પાપડને વ્રત ઉપવાસમાં ખાવા હોય તો તમારે અહીંયા રવાની જગ્યાએ સાબુદાણાનો થોડા સાબુદાણા લેવાના છે અને તેને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તો અહીંયા સાબુદાણાનો પાવડર તમારે એડ કરવાનો છે. તો તમે આને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકશો. અને તમે અહીંયા નોટિસ કર્યું હશે કે આપણે આમાં મીઠું બિલકુલ એડ નથી કર્યું અને આપણે અહીંયા મીઠું એડ કરવાનું પણ નથી, કારણ કે વેફર બાફતી વખતે આપણે પાણીમાં મીઠું એડ કરેલું જ છે. અને આ વેફર આપણે સુકાશે ત્યારે પાણી તેનું સુકાશે તો મીઠું બરાબર થઈ જશે, એટલા માટે આપણે અહીંયા મીઠું બિલકુલ એડ નથી કરવાનું. જો એડ કરશું તો વેફર સુકાયા પછી ખારી થઈ જશે. અને અહીંયા હું કલરવાળા પાપડ બનાવું છું એટલે હું અહીંયા બેટરને 2 તપેલામાં અડધું કરી લઉં છું. અહીંયા મેં 3 તપેલામાં અડધું કર્યું છે. એકમાં હું ગ્રીન કલર એડ કરીશ, એકમાં હું ઓરેન્જ કલર એડ કરીશ અને એકમાં એમ જ વ્હાઈટ રાખીશ. તો આ સ્ટેપ ટોટલી ઓપ્શનલ છે. તમને જો પસંદ હોય તો તમારે કરવાનું છે અને જો ના પસંદ હોય તો એમ જ તમારે આને પ્લેન પાપડ બનાવી લેવાના છે. તો અહીંયા હું હવે ઓરેન્જ કલર એડ કરું છું. જો તમારે ઓરેન્જ કલર એડ ન કરવો હોય તો તમે અહીંયા થોડી હળદર પણ એડ કરી શકો છો. જો હળદર એડ કરશો તો પણ આવો જ ઓરેન્જ કલર થઈ જશે. અને આ ફૂડ કલર છે અને આ પાપડ ગમે એ આરામથી બનાવી શકે છે, કારણ કે આપણે એમાં વણવાની પણ ઝંઝટ નથી. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો હવે આપણું બેટર પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો ચાલો આપણે પાપડ બનાવવાનું શરૂ કરીએ. તો પાપડ બનાવવા માટે એક આવી રીતે પોલિથીન લઈ લેવાની છે અને તેની ઉપર આપણે પાપડ બનાવવાના છે. તો આવી રીતે થોડું બેટર એડ કરતું જવાનું છે ચમચાની મદદથી. અને બસ બિલકુલ આપણે બીજું કાંઈ જ અહીંયા કરવાની જરૂર નથી. અને અહીંયા પાપડને આપણે મીડિયમ રાખવાના છે, મીડિયમ થીક એવા. એકદમ પાતળા પણ નથી કરી દેવાના અને વધારે જાડા પણ નથી રાખવાના. મીડિયમ રાખશું એટલે પાપડ આપણા સરસ એવા ફૂલશે. અને જો એકદમ પાતળા કરી દઈશું તો પાપડ આપણા ખેંચાય અને તૂટી જશે વચ્ચેથી. એટલા માટે આપણે આને મીડિયમ રાખવાના છે. મીડિયમ રાખશું એટલે કોઈ જ પ્રોબ્લેમ આપણે આમાં નહીં આવે. એકદમ સરસ એવા સુકાઈને તૈયાર થશે. અને તમે આ વેસ્ટ પાણીમાંથી ઘરે આવી રીતે પાપડ ક્યારેય બનાવ્યા છે? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો વેફર તો બધાના ઘરમાં અત્યારે બનતી જ હોય છે. અત્યારે વેફરની સિઝન છે તો બધાના ઘરમાં વેફર બનતી જ હોય છે અને સારા એવા પ્રમાણમાં આપણે વેફર બનાવતા હોઈએ છીએ, કારણ કે આખું વર્ષ આપણે એને સ્ટોર કરવો હોય છે. તો એ આખા વર્ષ માટે વેફર બનાવી હોય છે અને તેનું જે પાણી બચી ગયું હોય છે તેને તમે ફેંકી હવેથી બિલકુલ નહીં દેતા. જો તમે આ વેફર ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો, કારણ કે બહુ જ સરસ એવી થાય છે અને તમે આને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા હવે 2 કલરની આપણી વેફર બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે વ્હાઈટ કલરની પણ બનાવી લઈએ. તો એ જ રીતે આપણે વ્હાઈટ કલરની વેફર પણ બનાવી લઈશું. આ વેફર દેખાવમાં પણ એટલી બધી સરસ થાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. બધાને ખૂબ જ ભાવશે. આમાં આપણે વધારે તળિયા પછી કોઈ જ મસાલો પણ ઉપરથી એડ કરવાની જરૂર નહીં પડે. તો જો એટલા વેસ્ટ પાણીમાંથી આપણી આટલી બધી વેફર બનીને રેડી થઈ ગઈ છે. જો હું તમને બતાવું છું કે અહીંયા આપણે ઘણી બધી વેફર બનીને તૈયાર થાય છે. તો આપણે એ પાણી બિલકુલ ફેંકી નથી દેવાનું. તો ચાલો હવે આ વેફર આપણી એકદમ સુકાઈને રેડી થઈ ગઈ છે. 2 દિવસ મેં આને તડકે સુકાવી તો એકદમ સરસ એવી હવે સુકાઈ ગઈ છે. તો જોઈ શકો છો તમને એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે. આપણે આને ડ્રાય એકદમ સરસ એવી થવા દેવાની છે અને પછી જ આપણે એને તળવાની છે. આને ડ્રાય થતાં થોડી વાર લાગશે. નોર્મલ વેફર આપણી 1 થી 1.5 દિવસમાં સુકાઈ જતી હોય છે, પણ આને 2 દિવસ લાગશે સુકાતા. તો જો સરસ એવી સુકાઈ ગઈ છે. ચાલો હું તમને તળીને પણ બતાવું. તો તળવા માટે આપણે તેલ અહીંયા સારું એવું ગરમ કરી લેવાનું છે અને પછી જ આપણે આ જે આપણો પાપડ છે તેમાં એડ કરવાના છે. તો જોઈ શકો છો તેલમાં એડ કર્યું અને તરત જ આપણો પાપડ ફૂલીને ડબલ થઈ ગયા છે.
અને સાબુદાણા પણ જો એકદમ સરસ એવા ફૂલ્યા છે વેફરમાં, તમે જોઈ શકો છો, જરા પણ દાંતમાં નહીં ચીપકે. તો જો આ રીતે આપણે બધી વેફર તળશું. અને જોઈ શકો છો તમે એટલી બધી સરસ બની છે, એકદમ સોફ્ટ બની છે કે વડીલો પણ આને ખાઈ શકશે, કે જેને દાંતની તકલીફ હશે એ લોકો પણ આ આરામથી ખાઈ શકશે. એટલી બધી સોફ્ટ બને છે. તો બનાવવી ખૂબ જ ઇઝી છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ પાપડ વધારે તેલ પણ નહીં પીવે તળતી વખતે. અને જો એકદમ સોફ્ટ એવા બન્યા છે ને, એક વેસ્ટ પાણીમાંથી આપણે અહીંયા સુપર બેસ્ટ પાપડ બનાવીને તૈયાર કર્યા છે, એ પણ એકદમ ઓછા સમયમાં અને ખૂબ સારા પ્રમાણમાં આપણા અહીંયા પાપડ બનીને પણ તૈયાર થાય છે. અને આખું વરસ તમે આને એન્જોય કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતા.